કોઈ જાતા ના દેખાતો નહીં ને હવે એકલો ઘેર છે મો જાયો હવે કોઈ લઈએ જાતું નહીં જાતા ના વાળાય બાઈક આવે છે ઓ ભાઈ બોલ ભાઈ ચલાવજી લઈ જો ને મને ભાઈ પણ માં તો આટલા સુધી જગા ને લેવતી જઉં પણ થોડો હાજરામાં મેકો આવો કે મારું મોડું થઈ ગયું કોઈ જાતા જ મળતા નથી તો રાતનો ભાઈ હું મેલવા ના આવતો અમે હું ઓળખતો ને અત્યારે રાતના જો મેલવા આવતો બધા પેટ્રોલ ના ખાયો પેટ્રોલ ની વાત નહીં પણ અજાણા મોડે ને મેલવા જાવ એટલે લોબી લે પેલા સુધી આવું બે હાજર ને તે તો મેલવા ના આવું ના એટલે હજુ તો અહીં શું કરું છું મારા તો ઘેરે પછી જાવું છું ઘેરી એટલે ભગવાન સારું ત્યાં એ સમો જાયો કોઈ મિલવાય આવે તૈયાર થાય એમ નહીં જો રિક્ષા હોય તો સારું છે કોક જાતન મળ્યો તો ઘેર જતો રહો રિક્ષા તો ઉભી ઓ ભાઈ ઓ બોલો ને વર્ધીમાં આવું છે શું અત્યારે વર્ધીમાં ઓય હા જોરે કદ જાવું છે થોડું ચેટું છે આમ તો ભાવ એટલે કેટલા જવાનું છે અંદાજ 10 કિલોમીટર જેવું છે 10 કિલોમીટર ઓય હેડો આવી જઉં હું તો હું એકલો છું ખાલી સ્પેશિયલ મને મેળવા આવવાનું છે આવી જાઉં રસ્તો સારો છે ને રસ્તો સારો છે હું વતાડે જ આવ્યો તો હા તો હું જોઈ નહીં પાસ એમ તો વળતા હું તમને શોર્ટકટ રસ્તો બતાડું એવું હવ હેડો તો બેસી જાઉં આવી જાઉં આવી જા હવ સારું બોલો દ્વારકાધીશ ને જય હમણાં તો આવજો ઓય 10 કિલોમીટર જ છે નહીં શેટું બોને કા ગોમો બાદ હું નવો છે એટલે ખબર નહીં રસ્તો બતાવજો નવા છો ઓય આ રોડે તો રસ્તો બતાવ્યો એમ તો વળતે તમે શોર્ટકટ માં મૂવી ગયું હા એ તો બરાબર તમાર ની લોબેન પડે વળતે તો હા તો એવો રસ્તો બતાવજો મને આ રોડ તો આવજો હાલ તો જીતે જીતું તો આવજો આટલે જ રાખો સાઈડ નો કરવા દો તમારો ખૂબ ખૂબ આભાર હો ભાઈ તમે આટલે મને મળવા આયા પણ કાકા તમે તો કેટલું 10 કિલોમીટર કહેતા હતા 20 કિલોમીટર છે પણ હું તને હાસું કીધું હોત ને તો તમે મને મળવા ના આવતા એટલે બધે એટલે આપણે જાણ આયરો એકલો એટલે જૂઠું બોલે ને આવડી લાબાન પણ હવે શું કરો કો આ યાર આવે એ તો હું પેલા ગામમાં વર્ધી લાવી મારે વર્ધી વાળા વાત જોતો હશે અત્યારે પણ હવે તઈ પહોંચી જા હવે હું તમને વધી ભાદરું બતાવું ઓ તમે ભાદરી જાય એવું છે ઓય શોર્ટ કરશે આ 20 કિલોમીટર છે ને આપણે ઓ 13 કિલોમીટર જ થાય તો ભલા આદમી પ્યાલથી તા ન્યા લઈને આવ્યો તો પણ ઈ મકા પેલો રસ્તો ખરાબ હતો તેમાં પણ આ તો તમારે ડાયરેક્ટ ઈ નીકળ છે લા પાડવાલ તો કેટલું નાખવાનું છે કે માગન છૂટાય 400 રૂપિયા નાઈ દો લાવ ફોન નહીં ફોનમાં કેવડું ચાર- મોટું સ્કેનર માર્યું થોડો સમજી નાખો તો નાખ દો બા જો તો મને આટલે મેલવા આવ્યા ને એટલે 450 નાખ્યું ભાઈ 500 પૂરા કર દો પણ નહીં રહે એટલે બધા હાર હડો એટલા 450 કઈ નહીં આવે ન થઈ ગયું વાથી જવા જો આપણે ઈમાં કા આવ ફોન કરજો ને પેલા કાકા રસ્તો બતાવે પણ રસ્તો તો કોઈ હારો નહીં કોના કરતે આવે ન્યાથી ના તો હારું તો આટલા પહોંચી ગયો આ તો રોડ ને બધું ખોદેલું પડ્યું છે મને શીખા કે રોડ ખોદેલો પડ્યો ને હું તો આ ન્યાથી ના જો પાછા કેવું હતું શોર્ટ પડ્યા શોર્ટ તો અમે મારે આમાં મોડું થાય જો આમાં પંચર પડ્યું ને મારે બીજું એક તો એક્સ્ટ્રા ટાયર લઈને આવ્યો નહીં અને પેલા વર્ધી વાળા ફોન આવ્યો તો આપણે શું જવાબ આપી લઈએ હે આ શું થયું લ્યા લાગે ટાયર ફૂટી ગયું છે હવે અડધી રાત હું જાય છું અને મારી પાસે બીજું કોઈ ટાયર એક્સ્ટ્રા છે નહીં અને આ ગામમાં હું નવો છું મને કોઈ ઓળખતું નહીં કે કોઈ પંચર ચોઈસ એ મને ખબર નહીં હે દ્વારકાધીશ મારી લાજ રાખજે હવે મારે જો જાવું હા પેલું મંદિર ત્યાં જતો રહું રિક્ષા સાઈડમાં કરી નાખ
મંદિર છે કોઈ રિક્ષા લાવી દઉં પેલો મને જોવા જવા દેજો કોઈ છે હોય લાગે છે કોઈ દેખાતું નહીં એ દ્વારકાધીશ લાજ રાખ દે મારા બાપા હાથનો દાડો હે માં બહુચર લાજ રાખ દે મારી હે મારી બહુચર તારા ચરણોમાં મારી આરામ કરું છું મારી લાજ રાખજે મારી બહુચરમાં જય મારી જય દ્વારકાધીશ લાલા એ લાલા કોણ છે બહાર આવો કોણ છે લાલા તું ડરીશ નહીં તું એકલો નથી કોણ બોલ્યું હોય તો મારા સિવાય કોઈ નથી લાલા તું ભાગી રહ્યો છે પણ ક્યાં સુધી ભાગીશ તું તમે કોણ છો હું કોઈ પાગલ નથી આ એક સપનું છે ને સપનામાં પણ સત્ય છુપાયેલું હોય છે લાલા આ જે તું જીવી રહ્યો છે તારા આત્માનો અરીસો છે આત્મા અરીસો હું તો એક માણસ છું રિક્ષા વાળો અને હરે તો મને ભગવાન દેખાય લાલા ભગવાન તો બધાને દેખાય છે પણ મને જોઈ શકે એવી આંખો બહુ ઊંચી હોય છે લાલા તું રિક્ષા હળી આગળ આપણને લાગે બીક પાસે પણ હળવે રાખું છું આટલી મને જબર બીક લાગે છે તમે તાર બે ડ્રાઈવર હું શું તમે છો વાત આજે પણ આ તો બીક તો લાગે ને રાતના તમારે સંભાળવા કે પેસેન્જર સંભાળવા અમે ના હેડતા પેસેન્જર આખો દાડો તમે હેડો પણ અમે કોક દાડો દેવા એટલે બીક લાગે તમે તાર બેહી રહો સારું લાલા તું યાર શું કર્યું પકડો સાઈડમાં કરો તમે હાલ એ દિવસે મારા પિતા ગયા અને હું અંદરથી હારી ગયો એ એક્સિડન્ટ થયો છું મારી ભૂલ હતી કાના કોણ તમે દ્વારકા નગરીનો રાજા લાલો રામો હા પરિસ્થિતિ બહુ હારી ગયો હતો લાલા ગોધા તું લાલા તું પરિસ્થિતિ ના હારો પણ તું વિચાર એક તે એક્સિડન્ટ કર્યો છોકરાનો હું કાના ત્યારથી તું બહુ દુઃખી થાય છે એક્સિડન્ટ કર્યો હતો અને એ છોકરાને તું ત્યાં મૂકીને જતો રહ્યો હતો અને તેમનો પરિવાર બહુ દુઃખી થાય છે અને બહુ ગરીબ હતો સાચી વાત કાના એ પરિવારની તને હાય લાગી ગઈ એટલે તું અત્યારે દુઃખી છે હું કાના પણ લાલા તું ખાલી કે પરિવારને જઈને માફી માંગતા તારા બધું દુઃખ મટી જશે હવે હું દુઃખી જ છું મારી રિક્ષાનું ટાયર ફૂટી ગયું રિક્ષાનું ટાયર ફૂટી ગયું જ્યાં રિક્ષાનું ટાયર તારા સાજું થઈ ગયું છે ભગવાન શું ગરીબની મશ્કરી કરો તમે ગરીબની મુશ્કેલી નથી કરતો તારે ભગવાનનો સાબુત જ જુએ છે ને તું ખાલી રિક્ષા જોડે જા
હે મારા દ્વારકાવાળા, આજે તો સાક્ષાત દર્શન આપ્યા. ઓ ભાઈ, હા કોણ છે? હું છું. તમે વાયના ના હોય ના નહીં તો હોય તો ભાગેવા આવું છું હું. ભાગે વાવ એમ? હોય તો કીધું વસમાં એક્સિડન્ટ થયો તો એ ભાઈનું ઘર ક્યાં છે? એ ભાઈનું ઘર તો આગળ છે પણ એ માર ભાઈ હતો. શું હતું? તમારો ભાઈ છે? હોય એવું એમ? હોય એ એક્સિડન્ટ મારાથી થઈ જતો. હા હા, એક્સિડન્ટ તમે કરાયો તો? ભૂલથી થઈ ગયો તો. ભૂલથી થઈ ગયો તો? હોય એટલે આ તાર શું મેલીને હાડીને જતા રહો છો? મેલે એટલે હું ગભરાઈ ગયો એટલે મેલીને જતો રહ્યો. પણ કોકને કેવું તું આજુબાજુ? કોઈ કહેવા જ નહીં જો. એટલે શું ભલા આદમી આટલી ઘણા પહેલા થોડો કલાક પહેલા ના પકડ્યા તો મારા ભાઈ ખોઈને બેઠા તમે. તો કશી ના, ભગવાન બધાનું સારું કરે. પણ અમારો કોઈ આધાર નહીં. અમે ગરીબ ઘરના છો. હવે દવાખાનું કેવી રીતના ભરું? હાલ બધા દવાખાને છે મારા કાકાને બધા. દવાખાના ટેન્શન ના લે, પૈસા મું એટલે દવાખાના તમે આલજો. હોય. સારું તાણ વહેલા ભેગા થાજો હો. નક્કી નો નક્કી નક્કી. સારું તાણ હીરા વહેલા આવવાનું હોય ઘેર. એટલે હાલ તો મારા ભાઈ તો રજા નહીં હાલવાની, પણ મારા કાકો ઘેર આવશે એટલે એને આલી દેજો પૈસા. એટલે હું કાલ વહેલા હોય આવી જાય. સારું આવજો પાછા. ઓહો.